આ ભાવમાં ખોટું નહીં, આ અમારો મોજ મંત્ર છે. એટલે કહું છું કે આ તમારા મોબાઈલમાં આઈ લવ યુ ના મેસેજ કરતા તમારો પગાર જમા થઈ ગયો છે, આ મેસેજ જ્યારે વધારે આનંદ આપવા માંડે ને એટલે સમજી લેવું કે આપણે ઉંમર લાયક થઈ ગયા છે. આઈ રિપીટ, પગાર જમા થઈ ગયો છે, આ મેસેજ આઈ લવ યુ ના મેસેજ કરતા જ્યારે મહત્વનો થઈ જાય ને ત્યારે મારા વાલા રાજી થવું કે આપણે બસ હવે આપણી ઉંમર થઈ ગઈ. એટલે એક શેર યાદ આવે છે કે કિસકો અપને ઘાવ દિખાય હાલ સુનાએ જી કે, કિસકો અપને ઘાવ દિખાए हाल सुनाए जी के, इंसानों से ज्यादा अच्छे पत्थर किसी नदी के. इंसानों से ज्यादा अच्छे पत्थर किसी नदी के, और हर कंधे पर 100-100 चेहरे, हर कंधे पर 100-100 चेहरे, गिनती क्या एक दो की, हर कंधे पर 100-100 चेहरे, गिनती क्या एक दो की, और रावण से ज्यादा खतरे हैं 21वीं सदी के. रावण से ज्यादा खतरे हैं 21वीं सदी के. दोस्त, મુંબઈના મિડ ડેમાં મારી એક કોલમ આલે છે ને એમાં મને એક જણાએ સવાલ પૂછેલો. મને કે સાંઈરામ, તમે લોક કલાકાર છો, હાસ્ય કલાકાર છો, તો તમારા મતે વલ્ગારિટીની વ્યાખ્યા શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ વલ્ગારિટી? અને મેં બહુ સભાનતાપૂર્વક એને જવાબ આપેલો કે મારા મતે આ દેશમાં આ જે હિરોઈનો ટૂંકા કપડાં પહેરે છે ને એના ટૂંકા કપડાં એ દેશની વલ્ગારિટી નથી, કારણ કે એ લોકોને તો એના ટૂંકા કપડાં પહેરવાના પૂરા પૈસા મળે છે સાહેબ. પણ આ દેશમાં 10 વર્ષનું એક બાળક પોતાનું બાળપણ વેચી અને ચાની કેબીને મજૂરી કરે છે ને, આ દેશની સાચી વલ્ગારિટી એ છે સાહેબ. મારી પ્રાર્થના છે, જેટલા મિત્રો અહીંયા બેઠા છો અથવા તો મારી સીડી સાંભળી રહ્યા છો, કે તમને ઈશ્વરે સારો સમય આપ્યો હોય ને ત્યારે કોક એવા મજૂરના છોકરાને કોક ઝૂંપડામાંથી ગોતીને એની ફી ભરી દો. એને ડૉક્ટર થવું છે, એને એન્જિનિયર થવું છે, એને ભણવું છે, પણ એના બાપ પાસે પૈસા નથી સાહેબ, એને ભણાવી દો. એ છોકરાનો જે આશીર્વાદ તમને મળશે ને, એક કલાકાર તરીકે, એક બ્રાહ્મણ તરીકે તામ્રપત્ર ઉપર લખીને દઈ દઉં કે તમારી હાથ પેઢીમાં તમારા સંતાનોના વિચાર નહીં બગડે સાહેબ. નહીતર તમે તમારા છોકરાને કોન્વેન્ટ સ્કૂલમાં